Hello dear friends. Now seventh activity, arrange the following in a proper order. આખી જે નીચેના વાક્યો છે એને પ્રોપર ક્રમમાં ગોઠવવાના છે. રાઇટ અ પેરેગ્રાફ વિથ અ પ્રોપર પંક્ચ્યુએશન માર્ક્સ, અને એમાં પ્રોપર પંક્ચ્યુએશન માર્ક પણ એડ કરવાના છે. બટ હી ડીડ નોટ ફાઇન્ડ ગિફ્ટ ફોર સોહન. એણે સોહન માટે ગિફ્ટ મળી નહીં. રોહન એન્ડ સોહન આર બેસ્ટ ફ્રેન્ડ્સ. રોહન એન્ડ સોહન આર બેસ્ટ ફ્રેન્ડ્સ because he found a gift. એને ગિફ્ટ મળી because it was Sohan's birthday party. At last Rohan reached the party. The best gift was their love. પ્રેમ એમની બેસ્ટ ગિફ્ટ હતી. Sohan cut the cake because the best friend has come. Rohan went to the market to buy a gift for Sohan. And one day they arranged a party at home. So we have to arrange these sentences here. Now write the sentences into the paragraph. So your order of the sentences will be like this way. તમારા જે વાક્યો છે એમાં આ રીતે લગભગ ક્રમ ગોઠવાશે. સૌથી પહેલા તો જે પાંચમું વાક્ય છે કે at last Rohan reached the birthday party and Rohan went to the market to buy the gift. તો સૌથી પહેલા શું આવશે? The first sentence, that one day they arranged a birthday party at home. તેઓએ એક બર્થડે પાર્ટી અરેન્જ કરી. ક્યાં કરી? ઘરે કરી. રાઈટ. એની પણ પહેલા શું આવશે? રોહન એન્ડ સોહન આર ફ્રેન્ડ્સ. રોહન અને સોહન બહુ સારા મિત્રો છે. એન્ડ વન ડે they arranged party. શું કામ પાર્ટી અરેન્જ કરી? બીકોઝ ઇટ વોઝ સોહન્સ બર્થડે. કારણ કે સોહનનો બર્થડે હતો. રાઈટ. નાવ શું થયું? તો કે બીકોઝ બટ હી ડીડ નોટ ફાઇન્ડ ગિફ્ટ ફોર સોહન. રોહન વેન્ટ ટુ માર્કેટ. રોહન બજારમાં ગયો ગિફ્ટ લેવા માટે, સોહન માટે, પણ એને ગિફ્ટ મળી નહીં. At last he reached the party. પછી છેલ્લે તે પહોંચ્યો. And their best gift was their love. Right? એ રીતે સારા અક્ષરે તમારે આખા બધા જ સેન્ટેન્સીસને ક્રમમાં ગોઠવવાના છે અને આખી વાર્તા બનાવવાની છે. પણ રોહન એન્ડ સોહન આર બેસ્ટ ફ્રેન્ડ્સ ત્યાંથી શરૂ કરવાનું છે. So make a nice story out of that. Thank you.